મોટા ભાગના લોકો ખરજવાને એલર્જી સમજીને ખોટી ટ્રીટમેન્ટ લે છે અને સ્કિન વધારે બગડે છે. દર્દી આવે છે અને કહે છે, ડૉક્ટર મને એલર્જી છે, સ્કિન લાલ થઈ જાય છે, ખંજવાળ આવે છે. પણ એક્ઝામિનેશન કરીએ ત્યારે ખબર પડે આ એલર્જી નથી પણ ખરજવું છે. બંને એક સરખા દેખાય પણ સાવ અલગ છે. એલર્જી એક ચોક્કસ ટ્રિગરથી થાય છે. અમુક ખોરાકથી થાય, ડસ્ટથી થાય કે કોઈ સોપ ડિટર્જન્ટથી પણ થાય. ટ્રિગર દૂર થાય એટલે એલર્જી પણ થોડા કલાકોમાં શાંત થઈ જાય છે. પણ ખરજવું અલગ છે. એમાં સ્કિનની બેરિયર કુદરતી રીતે નબળી હોય છે. ટ્રિગર હોય કે ન હોય, સ્કિન સૂકી રહે, જાડી રહે, ક્રેક પડેલી રહે અને ઇચિંગ આવે. અને આ પેટર્ન મહિનાઓ સુધી રિપીટ થયા કરે. તો હવે આનું સોલ્યુશન સમજીએ. સેલ્ફ ડાયગ્નોસિસ કરીને એન્ટી એલર્જી ટ્રીટમેન્ટ લેવાથી ખરજવું મટતું નથી, ઉલટી સ્કિન બેરિયર વધારે ડેમેજ થાય છે. ખરજવા માટે મોઇશ્ચરાઇઝર બેઝ ટ્રીટમેન્ટ અને સ્કિન બેરિયર રિપેર જરૂરી છે. જો તમારી સ્કિન વારંવાર સૂકી થાય, ખંજવાળવાળી રહેતી હોય તો કોમેન્ટમાં સ્કિન લખીને ટાઈપ કરો, અમે ગાઈડ કરીશું.